છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરફોડ ચોરીના કુલ 17 ગુનાઓ આચરનાર છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આઈજી શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું શ્રી વી.એસ. ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાય બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે સંબંધે એલસીબી સ્ટાફના પોલીસ કર્મીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી નગરસિંહભાઈ ઉર્ફે નાગરાજ કન્યાભાઈ રાઠવા રહેવાસી ભૂમસવાડા તાલુકો કંવાડ જિલ્લો છોટાઉદેપુરનો છોટાઉદેપુર ડેપો સામે આવેલ કે જેવી બાતમી આધારે સદરી જગ્યાએ તપાસ કરતા સદર ઇસમ હાજર મળી આવતા પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો। રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।